આગામી 5 જૂનના રોજ ગુજરાતભરમાં ગ્રામસભા યોજાવાની છે। આને લઈને વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા ગ્રામજનોને તેમના ગામની સમસ્યાઓ અને કેવી રીતે ગામનો વિકાસ થઈ શકે, અધિકારીઓ પાસેના હિસાબ કિતાબ, તમામ બાબતોને લઈને અપીલ કરતા શું કહ્યું, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આમ સમયાંતરે રાજ્ય સરકાર દ્વારા ગ્રામ સભા યોજવા માટેના આદેશ આપવામાં આવતા હોય છે, પણ કેટલાક કિસ્સાઓમાં અધિકારીઓની ઉદાસીનતાના કારણે ગ્રામ સભા માત્ર કાગળ પર થતી હોય તેવા આક્ષેપો ભૂતકાળમાં પણ થઈ ચૂક્યા છે। પરંતુ છેલ્લા થોડાક સમયથી વિપક્ષના ધારાસભ્યો હોય, નેતા હોય, તેમના દ્વારા ગ્રામ સભાને લઈને અવારનવાર લોકોને જાગૃત કરવામાં આવતા હોય છે ને ગામના વિકાસ માટે ગ્રામ સભામાં મુદ્દો ઉઠાવવાની વાત પણ કરવામાં આવતી હોય છે। અને આને જ લઈને વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આગામી 5 તારીખે જે પર્યાવરણ દિવસ નિમિત્તે ગ્રામ સભા ગુજરાતભરમાં યોજાવાની છે તેને લઈને જનતાને અપીલ કરી છે। ખાસ કરીને ગામડાઓમાં રહેતા લોકોને તેમણે કહ્યું કે ગામના જે વિકાસના વિવિધ પ્રશ્નો હોય તે પ્રશ્નને લઈને તેઓ જે તે જવાબદાર સરપંચ હોય કે જે અધિકારી હોય તેમના પાસેથી હિસાબ માંગે અને ગામનો વિકાસ થાય તે માટે તેઓ પ્રયાસ કરે। પહેલા સાંભળો શું કહી રહ્યા છે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા। મિત્રો, આવતી તારીખ 5 જૂન 2026 ના રોજ એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસના રોજ ગુજરાતના તમામ ગામડાઓમાં ગ્રામ સભાનું આયોજન થયેલું છે। એટલે તમારા ગામની અંદર જિલ્લા કક્ષાના અધિકારીઓ આવશે, ગામના વિવિધ મુદ્દાઓ, વિવિધ પ્રશ્નો બાબતે ચર્ચા કરશે અને એ ચર્ચાના અંતે જે કાંઈ કરવા જેવી કામગીરી હશે એનો નિર્ણય કરવામાં આવશે। એટલે આખા ગુજરાતના તમામ ગામડાઓમાં 5મી જૂન 2026 ના રોજ ગામમાં અલગ અલગ સમય, કોઈ ગામમાં 10 વાગે, કોઈ ગામમાં 12 વાગે, કોઈ ગામમાં 3 વાગે, એટલે સમય અલગ અલગ હશે, પણ ગ્રામ સભા કરવી ફરજિયાત છે। એટલે જે પણ જાગૃત નાગરિકો પોતપોતાના ગામનું સારું કરવા માટે થઈ ઉત્સુક હોય, વિકાસના કામોમાં જોડાવા માટે ઉત્સુક હોય, નાની મોટી સરકારી બાબતો જાણવા માટે જેને ધગશ હોય, એ બધા જ વ્યક્તિઓ 5મી જૂન 5/6/2026 ના રોજ પોતાના ગામની ગ્રામ સભામાં ફરજિયાત હાજરી આપે। તમારા ગામની ગ્રામ સભા ક્યારે છે એ જાણવા માટે તમે તમારા ગામની પંચાયતનો સંપર્ક કરી શકો, તલાટી મંત્રી અથવા સરપંચ સાહેબ શ્રી અથવા તાલુકા વિકાસ અધિકારી TDO કચેરીનો પણ સંપર્ક કરી શકાય, અથવા ચૂંટાયેલા સભ્યો હોય એનો પણ સંપર્ક કરી શકાય। મારી બધા જ મિત્રોને ખાસ વિનંતી છે કે વિડીયો શેર કરીને ગુજરાતના કરોડો યુવાનો સુધી આ માહિતી પહોંચાડજો અને તમારા ગામની ગ્રામ સભાની અંદર ખાસ હાજરી આપજો। કેમ કે જો તમે જ તમારા ગામની સરકારી બાબતોમાં રસ નહીં લ્યો તો તમારા ગામનો વિકાસ ક્યારેય કોઈ બીજો બહારનો માણસ, સરકારી માણસો તો હંમેશા અલગ અલગ ગામડાના હોય, તલાટી મંત્રી હોય કે TDO હોય કે અન્ય સરકારી માણસો હોય, એનું વતન અલગ હોય, નોકરી અલગ જગ્યાએ હોય। ગામનો વ્યક્તિ જો ગામના વિકાસમાં રસ ન લે તો સરકારી માણસોના ભરોસે કોઈ વિકાસ થઈ જાય એવું જરૂરી નથી। એટલે જે કોઈ પણ લોકો પોતાના ગામને સારી રીતે આગળ વધારવા ઈચ્છતા હોય તે લોકો 5મી જૂન 2026 ના રોજ ગ્રામ સભા માટે ખાસ અત્યારથી તૈયાર થાય, તારીખ, ટાઈમ જાણી લે, કયા અધિકારી બહારથી આવવાના છે એની વિગત જાણી લેવી। જો અધિકારી હાજર ન રહે તો કોઈ પણ ગામનો કોઈ પણ વ્યક્તિ એને ટેલિફોન કરી અને ગ્રામ સભામાં જલ્દી હાજર થવા માટે ફોન કરી શકે છે। ગ્રામ સભામાં ગામને કોઈ પણ જ્ઞાતિનો કોઈ પણ વ્યક્તિ જઈ શકે છે। જે આપણે સાંભળેલા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, હાલ તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે અને જે રીતે ગ્રામ સભાને લઈને તેમણે આહવાન કર્યું છે, લોકોને રસ લેવાની વાત કરી છે, તેના જ કારણે સૌનો સર્વાંગી વિકાસ થઈ શકશે તેવી વાત કહેતા હવે જોવાનું રહ્યું કે આ બાબત પછી ગ્રામ સભામાં કેટલા લોકો જાગૃત થાય છે ને કઈ રીતની કામગીરી જોવા મળે છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, પડે અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું। એટલે નવજીવન ન્યૂઝને લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો।